રાજપૂતોનું એવું છે કે અત્યારે જે ક્ષત્રિય સમાજની અંદર જે સંમેલન છે, તો રાજપૂત સમાજની અંદર રાજકારણ ચાલે છે કે પછી એ રાજકારણ આખું ઊંધી તરફ ચાલી રહ્યું છે કે સમાજમાં રાજકારણ સમાજની ઢાલ બનાવીને રાજનીતિ કરવા નીકળ્યા છે અમુક લોકો. કારણ કે જો સમાજનું હિત હોય, જેના ખોળિયામાં સમાજનું હિત હોય, તો મેં આપને કીધું તેમ સમાજની પેલા જરૂરિયાત શું. હું તો એમ જ કહું છું, તમે સંમેલન બોલાવો જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે, દાખલા તરીકે, અથવા તો તમારી એક સમિતિ રચીને નક્કી કરો કે ભાઈ ક્ષત્રિય સમાજ કોઈ એક ગામ છે, તમે આપણે બધા આ ગામમાં જાણીએ છીએ, આ બધા શું છે જેને કઈ કરવું નથી ને તમને ઉલઝનમાં નાખી દે. હું તમને કહું ગામમાં 100 ખોરડા છે, 100 ખોરડામાં ક્ષત્રિયના 2 થી 4 જ હોય છે, તો તમે એને પૂછો તમારા ગામમાં જે ક્ષત્રિય છે કોઈ દુઃખી છે, તો તમને એમ લાગે કે ના ભાઈ ખાધે બીધે સુખી છે, 200-500 વીઘા જમીન છે કે 20-50 વીઘા જમીન છે, કમસે કમ રોટલા ખાતા છે, દુઃખી તો છે જ નહીં કોઈ. અહીંયા મને પૂછવામાં આવે ભાઈ તમે જ્યાં રહ્યો, ધારો કે હું અહીંયા રાજકોટની એક સોસાયટીમાં રહેતો, તો પેલા એ આખી ક્ષત્રિય સમાજની સોસાયટી છે, આખી રાઈટ. મારી જ પડોશમાં એક ક્ષત્રિય વ્યક્તિ રહે છે, વડીલ બુઝુર્ગ આજે રહે છે, રાઈટ. હવે એને કોરોના કાળમાં એનો સગો જવાન દીકરો અને એ દીકરાની માં, એટલે કે ક્ષત્રિય જે ભાઈ છે એના પત્ની શ્રી, માં દીકરો બે કોરોના કાળમાં ઓફ થઈ ગયા. બરાબર. ધરોહર જેવો દીકરો, ખાના આડહર માણા કે ને ટેકો આભને ટેકો દે એવો દીકરો એ ગુજરી ગયો. એક સારી સ્કૂલમાં સર્વિસ કરતા હતા તેવો શ્રી. હવે બંને ગુજરી ગયા, દાદીની જગ્યાએ છે, પણ આ તો દીકરીના બાપ ગુજરી ગયો. હવે દીકરીના લગ્નની વેળા આવી, એટલે ઈ દાદાએ મને ફોન કરીને એમ કીધું કે સાહેબ કોઈ એવી યોજના છે, મેં સાંભળ્યું છે કે જે દીકરીના લગ્નમાં 5-25 હજાર રૂપિયા સરકાર આપે છે, સહાય કરે છે, કન્યાદાન કે એવું કંઈક નામની, એ મને ખબર નથી. તો આવું કઈ હોય ને અમને મળે એમ હોય તો જરા કહેજો ને. હું એ જ કહું છું, હજી જો ક્ષત્રિય સમાજમાં આવી રીતે બિચારા કોઈ લાચારી અનુભવ પડતી હોય તો આ બધા જ મંડળા 143 મંડળ છે નાના મોટા, તો હું એને ધોઈ પીવા. તમે વિચાર કરો તમે. અને અહીંયા રાજકોટમાં ક્ષત્રિય સમાજના અનેકો ખોરડા છે, એક નથી સેંકડો લોકો રહે છે. ગરીબ કેટલાક જ છે, લઘુમતીમાં ગરીબ છે, બહુમતીમાં સુખી છે. તો તમે જો દાખલા તરીકે હું બ્રહ્મ સમાજના છું, મારું આ રાજકોટમાં 100 ખોરડા હોય જે છે, સાંભળજો, 100 માંથી 20 ખોરડા એવા છે જેને ખાવાની મુશ્કેલી છે, એ ભૂખા નથી મરી જતા, પણ એને બિચારાને માંડ પૂરું થાય છે. 80 લોકો એવા છે કે જે દરરોજ રબડી ખાઈ શકે એમ છે, સમજી લો. તો આ 80 લોકો ભેગા થઈને 20 નું ભલું ન કરી શકે, એને સમાજનું સંગઠન કહેવાય. મને સમાજે એમ કીધેલું અમારા કે ભાઈ તમે પ્રમુખ બનો અહીંયા આવીને. મેં કાંઈ મતલબ શું, શેનો પ્રમુખ ભાઈ, હું કઈ દઈ શકું એમ છું, શેનો પ્રમુખ આપણે બનીએ? તારા સાહેબ તમે પ્રમુખ બનો, આમ છે તેમ છે, સેલિબ્રિટી ફલાણું કુછ નહીં. તો પછી બહુ લાગે વળગે વાહે પડે, કારણ કે એ બધાનો આશય એવો હતો કે હું પ્રમુખ બનું તો એને લાઈન લાઇટમાં મજા વગેરે. મેં કીધું એક કામ કરો, હાલો આપણે પ્રમુખ બની જઈએ, પણ એક શરત, મારું મકાન ત્યારે 85 લાખ, મારું મકાન હું સમાજને અર્પણ કરી દઉં, તમે તમારી મિલકત અર્પણ કરજો, ત્યાંથી શરૂઆત કરીએ. બરાબર. હું ભાડે રહીશ, જે અત્યારે હું રમત છું, હું ભાડે રહીશ, તમે જે કરવું એ કરો, તમારી પાસે ભગવાન દયા છે, પણ બેયની મિલકત પેલા આપણે સમાજને અર્પણ કરી દઈએ. તો પ્રમુખ એને કહેવાય ને, કંઈક હોમી દઈએ તો થાય. પછી બીજા પાસે આપણે નાચની વાડી કરવી છે ને, હાલો બે ભેગો કરી નાખો, મારે મકાન 85 લાખનું, તમારું 1 કરોડનું, 1 કરોડ 85 લાખ તો થઈ ગયા, પોણા 2 કરોડ તો થઈ ગયા, એટલે વાડી થઈ જશે. હવે તમારે કઈ કરવું નથી, 1 રૂપિયો કાઢવો નથી, તમારી પાસેથી સ્પોન્સરશિપ મેળવીને આ ફૂલ હું આ ભાઈને આપું, મારો તો ફોટો આવે, આ ફૂલે હું તો લાવ્યો નથી, તમારી પાસેથી આવ્યા હું કોકને જાટોડું ને પાછો ફોટો મારો આવે, એનો શું મતલબ? મને એવી જરાય ટપાલ ટિકિટમાં રસ નથી. હું એમ કહું સમાજનું ઉત્તરદાયિત્વ એને જ મંચ ઉપર બેહાડવાની પડે. ગરિમા વ્યાસપીઠ ઉપર કેમ બધાને બેસતા, ઓડિયન્સમાં હું કામ બધા શ્રોતાઓ બે, ને તો શ્રોતાઓ ન ચડી બે ભાઈ. વ્યાસપીઠ ઉપર એ બેસી કે જેનામાં આ પ્રકારનું જ્ઞાન હોય, જે ત્રિકાળ સંધ્યા કરતો હોય, પાળતો હોય, વગેરે વગેરે. એવી રીતે સમાજના મંડળમાં પણ એવું થવું જોઈએ. મંચ ઉપર આવનારા બધા લોકો તમારું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ કયો. 2-5-10 કરોડ રૂપિયા તમે આપ્યા છે, બધા પૈસા આપે જરૂર નથી, તમે જિંદગી ખપાવી દીધી છે. કોઈ એમ કે ભાઈ હું શિક્ષણમાં વ્યવસ્થા કરું, કોઈ કે હું સામાજિક બાબતમાં રક્ષા કરું, કોઈ કે હું બીજી રીતે મદદ કરું, જેને જે રીતે થતું હોય એ રીતે. પણ તમે કર્યું છે મદદ તો તમને મંચ ઉપર લાવીએ. પણ આજે તમે સુખી છો એટલે તમે હાંડ થઈને આવો, ખાઈ પીને લથપથિયા લાડુ ખાઈને છૂટા પડી જાવ, તો એમાં અમારું ભલું કઈ રીતે થાય? એટલે તમને કહું છું કે સમાજના નામે રાજનીતિ ચાલી રહી છે. કારણ કે બધા જ ઓડિયન્સ વાળા એક ટાણું જમાડવાનું છે ને, બીજું તો શું છે?
એક ટાણું જમાડવાનું છે, અંદર તાળીઓ પાડી જમી કરીને છૂટા હોની બસમાં હો ભેગા થઈ જાય. પણ એ છાપામાં છપાય ત્યારે એમ લાગે કે આ હજારો લોકોમાં ફલાણાભાઈ છે એ એના સૂત્રધાર છે. એટલે એની સાથે સરકાર છે પછી સમજીને ડીલ કરે કે મારી અહીંયા રેડ પાડતા પેલા વિચારજો, અથવા તો હું માગણી કરું એમાં ના પાડતા પેલા વિચારજો, મારી યારે આટલો સમાજ છે. જ્યારે કે કઈ હોતું નથી, બિચારે હવના ઘરે વયા જાય, પછી આ તો એની જેમ જ હોય છે. એટલે આમાં સમાજના નામે રાજનીતિ અત્યારે થઈ રહી છે અને એમાં કોઈનું ભલું થતું નથી. આ એક ક્ષત્રિય સમાજ નહીં, પટેલ સમાજથી માંડીને બ્રહ્મ સમાજથી માંડીને તમામ મંડળો, હું તો એમ કહું લોકોએ એને આપણે જેમ સરકારને કહીએ છીએ ને તમે એટલા વર્ષમાં કર્યું, હું એમ કહું તમારા મંડળોને પૂછવું જોઈએ તમે શું કર્યું મને બતાવો. અમારા છોકરાના નામે તમે શું કરો છો? છાત્ર સન્માન એમ કરીને 1 થી 10 ધોરણના છોકરા પેલા આવ્યા હોય એમ કે સન્માન બનમાન કાંઈ નહીં. આ તમારી પાસેથી ટ્રોફી સ્પોન્સરમાં લીધી, ફલાણાભાઈ જમાડે છે, ઢીકણાભાઈ પુસ્તક આપે છે અને પૂછડાભાઈ એક સર્ટિફિકેટ આપે છે, રાઈટ? આ બધું ભેળું કરીને કોક પાસેથી લાવ્યું. હું તો મંચ ઉપર બેઠો છું, એક છોકરાના સન્માન પાછળ એના પેલું સન્માન હોય એટલે એના બેન બનેવીથી માંડીને બધાને કહી દે મારો દીકરીનું સન્માન છે આવજો, એટલે 5 જણાનું ઝુમખું આવે. એટલે જો 1 થી 10 ધોરણના 100 છોકરાને સન્માન તમારે કરવાનું હોય, 5000નું ઓડિયન્સ તો તમને મળી જ જાય છે. બી 5,000 2-3 કલાક સહન કરે આપણને. જગદીશભાઈ ભાષણ કરે, તમે મને હાર પહેરો, હું તમને હાર પહેરો, તમે મને સાલ ઉઠાડો, ઓલો ઓને સાલ ઉઠાડે, ફાકા ફોદારી કરીને હવ છૂટા પડીએ ને સંસ્થાના પૈસે હવ ખાઈ પીને રવાના. અને એમાં 1 થી 10 ના જે 100 છોકરા હોય ને સન્માનમાં, એમાં તમે એ બિચારા નવો ડ્રેસ સીવડાવ્યો હોય, તમે જુઓ ને ગામમાં ફોન પટાકા કરે મારું સન્માન છે સન્માન છે. 1 થી 10 માંથી 1 થી 10 જ છોકરાને લઈ આવે. પછી હું કે ઓહો સમય થઈ ગયો છે, જમવાનું ટાણું થઈ ગયું છે, બધી ઘણા વક્તાઓને સાંભળવાના છે એમ કરીને. અરે ભાઈ ઘોડા વક્તાઓ ન બોલે તો તમે ભેગા છે ને માટે ત્યાં છોકરાઓના સન્માન. પેલા સન્માન સિવાય કઈ થવું નતું. પેલા બધાને આવા ઉભા રહો લાઈનમાં, 50-10 જણાને ભલે 10 મિનિટમાં એક આવે, બીજો લોટ પછી આવે, પણ પેલા એને ચહેરા તો દેખાડો સમાજને કે આ દીકરા તમારા હોશિયાર છે. એનું સન્માન કરો, 2 ભાષણ ઓછું કરો, શું ફેર પડે? આપણે ક્યાં સ્વામી વિવેકાનંદ છીએ? આપણને આપણા ઘરના સાંભળતા નથી, ગામ ક્યાંથી સાંભળે? પણ બધાને હું છે મને તમે સાંભળો, હું મોટો ભા બજાર હાંકડી. એટલે આ બધી સમાજના નામે જે થઈ રહ્યું છે, હવે સમાજે આ બાબતોમાં મહામંથન કરવું ઘટે ને આન્સરેબલ. એટલે આમ તમને કહી દઉં, દુનિયામાં સવાલદાર પ્રજા હોય ને એને જવાબદાર તંત્ર મળે. તમારે પ્રશ્ન પૂછવો જોઈએ, ભાઈ તમે મંચ ઉપર ચડી બેઠા છો, ફલાણા મંડળ એટલા વર્ષથી ચલાવો છો, તમે શું ભલું કરી દીધું મને કયો, નહીતર તમે બંધ કરો નાટક. અને કાંઈ એને જવું ન જોઈએ લોકોએ, ભલે એ ચલાવે ડીંડક કે ભાઈ અમારે નથી આવવું, અમારે કાંઈ સાંભળવું નથી. આવું ન જ્યાં સુધી સમાજ સ્વયં, હવે મતદારોથી માંડીને બધાય કહું છું, સમાજના તમામ લોકો કહું છું, આપણે મતદાન કરતી વખતે શું હોઈએ છીએ? આપણે ચુવાડિયા કોળીએ છીએ, આપણે તળપદા છીએ, આપણે લેવા છીએ, આપણે કડવા છીએ, આપણે બ્રાહ્મણ છીએ, રઘુવંશી છીએ, ઓબીસી છીએ, દલિત છીએ, માઇનોરિટી છીએ. તમે કોઈ દી નાગરિક તો રહ્યા જ નથી. પછી તંત્ર અમારી અહીંયા ખાડા છે, તમે તંત્રને મત આપ્યો, તંત્રને લાયક હોય એવા લોકોને મત આપ્યો, તમે મત તો તમારી નાતને આપ્યો, તમને ગમે એને આપ્યો. ગામનો ઉતાર હોય તો તમારો છે એમ કે તમે એને મત આપ્યો, જાઓ પકડો કાઠલો એનો. ઈ કોઈએ કરવું નથી. જે દિવસે ફસાઈ જાય એ તંત્ર કાંઈ કરતું નથી. હું એમ તમે કોને મત આપ્યા તમે એને પકડો ભાઈ, કે ભાઈ અમે તમને મત આપ્યા હતા, આ રોડ તમે રિપેર કરાવી દો, હું તમને ઓળખું. તમે મને પૈસા આપો, તમે મને પૈસા આપો, મારી પાસે માગો, મારા ફાધરને થોડા હેરાન કરો. તમે તો મને જ કહો ને કે ભાઈ હું તમને ઓળખું, તમે મારી પાસે લઈ ગયા હતા, તમે પછી હું કર્યું મારે નથી સાંભળવું. એવી રીતે લોકોએ હવે જવાબ મેળવવાની કોશિશ કરવી પડશે કે ભાઈ તમે આવું કરી દો તો તંત્રને અને સરકારને. હવે તમે સરકારને ક્યાં મત આપ્યો? એ તો હાંડ થઈને આવી ગઈ એની રીતે, બાકી તમારા થકી નથી આવી, તો એની બુદ્ધિપૂર્વક આવી છે. એટલે સવાલ એટલો છે કે જે લોકો સમાજના નામે જે કંઈ કરે છે તમારે એનો જવાબ માંગવો પડે. તમે અમને તમારી બ્લુ પ્રિન્ટ આપો, જેમ કે આ મંચની રચના કરી 1 વર્ષમાં તમે શું કરવાનું છે મને કહો, સરકારને પછી પૂછશું. તમે તો આપણા છો ને, સરકારને જવા દો, સરકારની પાસેથી પછી હિસાબ લેશું. તમે આપણા મંડળ છો, 1 વર્ષમાં મને કહી દો કેટલા છાત્રોનું સન્માન કરશો, કેટલી કન્યા છાત્રાલય બનાવશો, કેટલા પરિવારના લોકો છે એને કૌશલ કેન્દ્ર બનાવીને આગળ લઈ આવશો, કેટલી છોકરીઓની ફી ભરી દેશો, આપણા પરિવારમાં જે કોઈ અકાળે વિધવા થતી હોય છે એ બહેનોને કેટલી સહાય આપશો, વગેરે વગેરે. મને તમે બ્લુ પ્રિન્ટ આપો તો અમે તમને માનીએ કે તમે મંડળ જે સંમેલન થયું એ સક્સેસ તો સક્સેસ તો 100% સલામ. પાછું આવું કરે તો હજારો હું દંડવત કરવા તૈયાર છું, પણ તમારે ખાલી ચરી ખાવું છે તે એમ થોડું સમાજ ભલું થઈ જાય કાંઈ. જી